વ્યાજબી છે? પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા, રાજુભાઈ બોરખતરિયા અને બીજા 84 કરતા પણ વધુ આગેવાનો, આમ આદમી પાર્ટીના આગેવાનો, ખેડૂતોના આગેવાનો, સામાન્ય પરિવારના લોકો, આ બધા અત્યારે અહીંયા બોટાદની અદાલતેથી એમને પોલીસની ગાડીમાં બેસાડી દિવાળીના દિવસે જેલમાં લઈ જવામાં આવ્યા. જેલની દીવારોમાં એ દમ નથી કે પ્રવીણભાઈ કે રાજુભાઈને આજીવન અંદર રાખી શકે, એ અમે જાણીએ છીએ. જેલના લોઢાના સળિયાના લોઢામાં એ તાકાત નથી કે ઈરાદાઓ રાજુભાઈના પ્રવીણભાઈના ઈરાદાઓને તોડી શકે. પોલીસના દંડામાં એ દમ નથી કે ક્રાંતિને આવતી રોકી શકે. અને ભાજપની હલકટ સરકારની સત્તામાં એ પાવર નથી કે અમારી જેવા યુવાનોને ઉભા રાખી શકે, રોકી શકે. અમે લડશું. આ દેશનો આઝાદીનો ઇતિહાસ એવું કહે છે કે લાઠી અને દંડાના ડરથી આઝાદી રોકવાની કોશિશ અંગ્રેજોએ કરી, પણ દંડાના દમથી, બંદૂકના નાળચાના દમથી આઝાદી રોકાઈ નથી. તો આ ખેડૂતો માટેની લડાઈ પણ રોકાશે નહીં. અમારે જે મુશ્કેલીઓ વેઠવી પડશે એ વેઠશું, પીડાઓ વેઠશું. અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને ખૂબ બળ આપે, મનોબળ આપે, અમારા પરિવારને એવું બળ આપે કે અમે આ બધું વેઠી શકીએ, સહન કરી શકીએ, જીરવી શકીએ. નવા વર્ષમાં એટલી જ પ્રાર્થના છે કે આ ભાજપની હલકટ સરકારના દમનને જીરવી શકીએ અને એ પછી અમે લડી શકીએ. એવું બળ અમને ભગવાન નવા વર્ષમાં આપે. અમારે સુખ, શાંતિ, સમૃદ્ધિ નથી જોતું, અમારે બળ જોઈએ છે બાંધવા માટે, અમારે સંઘર્ષ કરવા માટેની હિંમત જોઈએ છે. અને હું આજના દિવસે ગુજરાતભરના સૌ ખેડૂતો, સૌ આગેવાનો, અલગ અલગ જ્ઞાતિના બધા જ લોકોને વિનંતી કરું છું કે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે આ રાજુભાઈ કરપડા, પ્રવીણ રામ, આ તો હિન્દુ છે, હિન્દુના દીકરા છે, એમના બાળકો હિન્દુ છે, એમની પત્ની હિન્દુ, એમના મા હિન્દુ છે. હિન્દુ મુસલમાનના નામે રાજનીતિ કરનારા ભાજપના કડદાઓને શરમ આવી કે નાના એવા હિન્દુ બાળક પાસેથી એનો બાપ દિવાળી ઉપર છીનવી લીધો? તો કયા મોઢે હિન્દુત્વની વાત કરે છે આ ભાજપના કડદાઓ? કમસે કમ એટલું તે શરમ રાખવી હતી કે આ લોકો દિવાળી પોતાના પરિવાર, બાળકો, પત્ની સાથે મનાવે. હિન્દુઓનો તહેવાર છે, ભારતનો તહેવાર છે. ભારતના હિન્દુઓના તહેવાર નિમિત્તે હિન્દુઓના નાના નાના માસૂમ બાળકો પાસેથી એનો બાપ છીનવી લેનારી આ હરામખોર ભાજપની સરકારને જૂતા મારો. એને કાઢો. 2027માં હિન્દુ મુસલમાનનું જે નાટક કરે છે એને ઓળખો. એવી ગુજરાતભરની જનતાને હું વિનંતી કરું છું. આખા વર્ષની અંદર કોઈ પણ ઘટના બને તો કદાચ માણસ એને સહન કરી લે, કોઈ પણ માણસ કોઈ પણ ઘટના સહન કરી લે, પણ તહેવાર બગડે ને એ સહન ન થાય. એમાંય આપણી દિવાળી બગડે, આપણું નવું વર્ષ બગડે, એ જીવે ત્યાં સુધી ભૂલાય નહીં એવી ઘટના છે. હું ગુજરાતભરના લોકોને વિનંતી કરું છું કે આ લોકો પ્રવીણ રામ, રાજુ કરપડા અને બીજા 84 જેટલા લોકો, રાજુભાઈ બોરખતરિયા સહિત રમેશભાઈ મેર, આ શું કામ જેલમાં ગયા? દારૂ વેચતા હતા? નહીં. ડ્રગ્સ વેચતા હતા? નહીં. આ લોકો રોડમાં કટકી કરતા હતા? નહીં. પૈસા ખાતા હતા? નહીં. ખેડૂત માટે લડતા હતા એટલે એમની દિવાળી બગડી છે. ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરે એટલા માટે જેમણે પોતાની દિવાળી બગાડી છે, હસતા મોઢે જેલમાં ગયા છે, એવા સૌ બહાદુર લડવૈયાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ દિવાળીની આપું છું કે તમારું આ બલિદાન, તમારા પરિવારનો આ સંઘર્ષ એળે નહીં જાય. અમે બેઠા છીએ અને સત્તામાં બેઠેલા તમામ પટાવાળાઓને એટલું જ કહેવાનું છે કે તમારી સરકારમાં જેટલો દમ હોય એટલો દમ લગાવી દેજો. અમે જોઈએ કે અમારામાં કેટલો દમ છે, અમારી માએ અમને કેવા જણ્યા છે. અમે લડીશું, સંઘર્ષ કરીશું અને આ દિવાળી નવા વર્ષની અંદર સંકલ્પ લઈએ છીએ કે આ નિર્દોષ બાળકો પાસેથી બાપ છીનવી લેનારી ભાજપની સરકારને 27માં ઘર ભેગા કરવા માટે પૂરો જીવ અને જાન લગાડી દઈશું. આજે આટલી વિશાળ સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ આવ્યા, આગેવાનો આવ્યા, સમર્થકો આવ્યા, ખેડૂતો આવ્યા, એ બધાને હું હૃદયપૂર્વક આવકારું છું, બધાનો આભાર માનું છું. અને બહુ ભારે અહીંયા ભરેલી આંખે બધાને દિવાળીની શુભેચ્છા આપું છું. મન તો થતું નથી કે આવી શુભેચ્છા, કેમ કે એવું ટાણું નથી, છતાંય એક ભારે અહીંયા હું સૌને શુભેચ્છા આપું છું. ભગવાન બધાનો આત્મા જગાડે, બધાએ પોતાના મનને ઢંઢોળે અને ગુજરાતભરના કરોડો લોકોની અંદર એક ચેતના આવે, એક જાગૃતિ આવે, ક્રાંતિ આવે. દરેક માણસ બેઠો થાય, હિંમત કરતો થાય અને આ તાનાશાહોને ઉખાડી ફેંકવા માટે દરેક માણસ એક પગલું આગળ ભરે, એવી હું ભગવાનને આ નવા વર્ષમાં પ્રાર્થના કરું છું. જય કિસાન, જય જય ગરીબ ગુજરાત. પ્રવીણ રામની માં બોલું.
મારો દીકરો દારૂનો ધંધો નહોતો કરતો, વ્યાજ વટાવનો નહોતો કરતો, કોઈની પાસે પૈસા લેવા નહોતો, કોઈને હેરાન નહોતો કરતો. ભાજપની સરકારને એ ન ગમ્યું એટલે અટાણે દિવાળી છે, અંજવાળું છે, પણ અમારા માટે અંધારું છે. હું મારા પ્રવીણને અહીંયા વર્ષદીનો દીકરો છે. બધાના પોતાના બાપાને એમ થાય પપ્પાને કે મારા દીકરાનો પહેલો જન્મદિવસ અમે ઉજવશું, તો મારો દીકરો અટાણે અહીંયા છે નહીં. તો સરકારને હું કેવા વિનંતી માગું કે મારો દીકરો તમારે જે કરવું એ કરજો, મારો દીકરો પાછો પડવાનો નથી. એટલા મારા લોહીના ગુણીનામાં છે. અમે એને બધાય સપોર્ટ કરીએ. ખેડૂત માટે એને જીવ દેવો હોય તો એ દઈ દે. સરકારને જે કરવું એ કરે, એ પાછો નહીં વરે ખેડૂત માટે. ને પ્રવીણ, રાજુભાઈ, 75 છે, બધાય મારા દીકરા છે. હું બધાને કહેવા માંગુ કે તમે કોઈ પાછા પડતા નહીં. ને પ્રવીણ પાછો નહીં પડે. એને ખેડૂત જો જાગૃત તમે નહીં થાવ તો તમારે માટે લડવા વાળું કોઈ રહે નહીં. તમારે જાગૃત થવું જ પડશે. અટાણે હું બધાને તમે એને ઘેરે દીકરા, એના બાપા બધાને હું કહેવા માંગુ કે અટાણે મારો દીકરો અહીં છે નહીં. દિવાળી જેવું તહેવાર છે, અંજવાળું નહીં, અમારા માટે અંધારું છે. હું બધાને એટલી વિનંતી ખૂબ કરું કે બધાને શક્તિ દે ને બધાને હિંમત દે ને મારા દીકરાને સપોર્ટ કરે. એટલે